ક્રીમી બેન આપણે સાથે મળીને આજે ઝુમ્બા કરવાના છે. અભી મજા આયેગા ના ભીડો. હેલો ફેમિલી, કેમ છો? મોજમાં ને મોજમાં રહેવાનું હો. તો સવારનો ટાઈમ છે. ગુડ મોર્નિંગ. સવાર એટલે કે થોડું તો લેટ થયું છે, 9 સાડા 9 જેવું થયું છે. નાસ્તો અમે થોડો ઘણો કરી લીધો છે, ચા પાણી પી લીધા છે. ફાલ્ગુનભાઈને હમણાં જસ્ટ ઉઠાડ્યા છે. ક્રીમીબેન કંઈક કામ કરી રહી છે રૂમમાં, ખાખા ખોડા કરી રહી છે. જો ખાખા ખોડા કરે જ ને. હા, વસ્તુ બધી ખબર નહીં પડે, બહાર મૂકી દીધી હતી. મેં મૂકી હતી કાલે. એકચ્યુઅલી કંઈક ગોતતી હતી ને એટલે તારા કબાટમાંથી કાઢીને બહાર મૂક્યું બધું, અને પછી મૂકતા ભૂલી ગઈ કામમાં પછી બહાર જ રહી દીધું. આવીને રાતના કરશે ઓફિસેથી આવીને. એટલે પછી આખી રાત રહી જ ગયું. કારણ કે ઘણી વખત આમ શું છે કે આપણે ઘણી વખત કંઈક કામ કરતા હોય ને તો પછી બીજું કામ યાદ આવી જાય, તો એ કામ મુકાઈ જાય અને બીજું કામ યાદ આવી જાય, એટલે એ કામે ચડી જાય, એટલે પેલું કામ આપણે ભૂલાઈ જાય. એટલે એવું જ થયું મારી યાર. તો ચલો ક્રીમીબેન, આપણે સાથે મળીને આજે ઝુમ્બા કરવાના છે. તો ક્રીમીએ ઝુમ્બાના કપડાં પહેરી લીધા છે. મેં બી નાઇટ સૂટ પહેરેલું જ છે. એકચ્યુઅલી આજે ક્રીમી યોગા કરવા નથી ગઈ. ક્રીમીએ યોગા ક્લાસ ચાલુ કર્યા છે. તો આજે યોગા કરવા નથી ગઈ તો હું તું યોગા કરવા નથી ગઈ તો ઝુમ્બા ચાલુ કરી. કારણ કે મેં એટલીસ્ટ 6 મહિનાથી ઝુમ્બા નથી કર્યા. ગઈ નવરાત્રી ટાઈમે હું કરતી હતી, કારણ કે નવરાત્રી આવવાની હોય ને એના 2 મહિના 3 મહિના પહેલાં હું ચાલુ કરી દઉં છું, તો હું નવરાત્રીમાં થોડું રમી શકું. બરાબર છે. મારો પગ ફોરા થઈ જાય અને થોડુંક વજન ઓછું થઈ જાય. તો હવે પાછું હું શરૂ કરું છું નવરાત્રી આવે પહેલાં. હવે બસ ચાલુ રે. પ્રોબ્લેમ એ છે કે વચ્ચે છે ને પોઝ બટન દબાઈ જાય છે નહીં. થાય આ વખતે નથી દબાવું. ચાલ પેલા ઝુમ્બા કરી લઈએ. હા ચાલ. Years later. મારી સાથે ઝુમ્બા કરીને કેવું લાગ્યું આજે? મજા આવી? મારી સાથે આમ બેલેન્સ થતું હતું કે આડું થઈ જતું હતું? બરાબર તો કરતા હતા આપણે, સિંકમાં જ હતા. સિંકમાં હતા ને, કારણ કે તું પાછળ હતી ને એટલે મને ખ્યાલ નહોતું. હું તારી સામે જોવા જતી હતી ને તો મારું ગડબડ થઈ જતું હતું. જોવાનું બી ના હોય ને, તો પોતાનું રીતે કરવાનું હોય. હા, એ તો હું કરતી હતી. એક બે વાર જોયું ને ત્યારે મને થોડું ગડબડ થઈ ગયું. તો ચાલ, સિંકમાં જ હતું, કમ્પ્લીટ હતું. મજા આવી ને? મજા આવી. હા, ફ્રેશ થઈ ગયા ને દોસ્તો. જો કેટલો બધો પરસેવો થયો છે. હા, જો કેટલો બધો પરસેવો થયો છે. હજી તો મેં છે ને 30 મિનિટ પૂરા ન કર્યા. મેં 20 મિનિટ કે 25 મિનિટનું કર્યું, એન્ડનું ન કર્યું. કારણ કે હું બહુ ટાઈમથી સ્ટાર્ટ કર્યું છે ને, એટલે સડનલી પછી બહુ બધું કરીએ ને, ફાસ્ટવાળું ને બહુ બધું કરીએ ને તો વધારે તકલીફ થાય. એટલે સ્ટાર્ટ ધીમે ધીમે કરવાનું. એટલે હું પહેલાં 20 મિનિટ કરીશ, પછી 25 મિનિટ કરીશ, પછી 30 મિનિટનું કમ્પ્લીટ કરીશ. એટલે આ જે ઝુમ્બા હું કરું છું ને એ મોટી એજના લોકો બી કરે ને, કારણ કે 40, 50, 60, 70 વર્ષના લોકો બી કરે ને તો બી કાંઈ ન થાય, એને કોઈ દુખાવો કે કંઈ ન થાય ને અમુકનું સારું રહે છે. આમ બોડીને છે ને એકદમ રિલેક્સ મળે છે અને બોડી થોડું ફોરું હલકું થઈ જાય છે આનાથી. મેં બહુ ટાઈમથી નથી કર્યું તો મારું ભારી લાગે છે એકદમ, કે હેવી થઈ ગયું છે મારું બોડી, કેમ કે વજન બી થોડું વધી ગયું છે તો હેવી લાગે છે. હવે જેવું હું આ કરવાનું શરૂ કરીશ ને એવું મારું છે ને એકદમ આમ રિલેક્સ થઈ જશે, એકદમ ફોરું થઈ જશે શરીર, એકદમ હલકું થઈ જશે. તો ચાલો હું જઈને નાહી આવું. હજી નાહી નથી, પહેલાં હું ઝુમ્બાને બધું કરી લે, પછી નાહી લે. હું નાહી આવું ને પછી તમને મળું પાછી. હો ને? A few moments later. કિધર ચલે? સીટ જાઓ છો? હા, ટનાટન થઈને. ટનાટન તો થવું પડે. અઠવાડિયામાં 1-2 વાર ટનાટન થઈ જાય. 24 કલાક
सही बात है. આ ગંદા નાઇટ સૂટમાં વાળ વેર દેખે ગરમી કેવી છે યાર બહુ ગરમી છે. નથી ગમતા આ કપડાં પહેરવાને હમ. કુર્તીઓ ને બધું પહેરવી નથી ગમતી તો અત્યારે એકચ્યુઅલી અમે બહાર જઈ રહ્યા છીએ અમારા ચશ્મા છે જે એનું કાચ બી તૂટી ગયું છે અને ફ્રેમ તો સારી છે ને એની સારી છે. ફ્રેમને કઈ નથી ખાલી કાચ જ બદલવા ઠેઠ ત્યાં લાંબુ ના થવું જોઈએ. ફ્રેમ ટનાટન છે કાચ બેય તૂટી ગયા છે હમ. એકચ્યુઅલી બે કાચ બી તૂટી ગયા છે અને હવે છે ને આ નંબર આનો મતલબ વધી ગયો છે બરાબર. તો બ્લર તો નહીં પણ જે આમ દેખાતી હતી ને સાઈઝ હમ. લખવામાં અને એમાં એ સાઈઝથી થોડી નાની સાઈઝ દેખાય છે બરાબર. અમે લગભગ 2017 માટે 16માં બનાવેલું છે ઓહો 2016-17માં મેં બનાવેલું હતું હું કંઈક ક્યાં આનંદનગર રોડ પર બનાવેલું હતું હમ હમ પછી એક જગ્યાએ બનાવવાની ટ્રાય કરતી પણ મજા ના આવી હવે ત્યાં બનાવેલું છે તો હું ત્યાં જવા માંગુ છું ઓકે. તો હું મેં વ્યવસ્થિત બનાવી દઉં મને હમ. એનું કામ ગમ્યું હવે શું બરાબર છે, છે. કામ ગમતું હોય તો દૂર બી જવું પડે બરાબર છે. હવે આ એટલા વર્ષ ચાલ્યું 6-7 વર્ષ ચાલ્યું બરાબર છે. તો હવે હજી ચાલે એમ છે પણ થોડું છે ને વાંચું છું લખું છું વાંચું છું તો થોડા અક્ષર નાના દેખાય છે તો મને એમ થાય કે 8મા નંબર પાછું વધારે વધી થઈ ના જાય. જાય. હા એના કરતાં આપણે ચેન્જ કરી દઉં તો બસ અમે જઈએ છીએ ત્યારે આનંદનગર રોડ ઉપર ચશ્મા બદલવા માટે એટલે કે ચશ્મા નવા કરાવવા માટે જઈએ છીએ ફ્રેમ તો ચાલશે હમ ખાલી હમ. કાચ બદલી નાખશું બરાબર ને? ઠીક છે. ચાલો આવી જાઓ તમને પણ લઈ જાઓ તમારે લેવા છે ચશ્મા કોઈને બોલો લેવા છે કોઈને આવી જાઓ જઈએ છીએ તારે આવું છે બાબા આવું બાબા બહાર આવું છે ક્યાંય ફરવા બહાર ફરવા આવું જે ફરવાનું કીધું તો આવી ગઈ જિંજર માટે લોકડાઉન છે નહીં એવું નથી અમારી જિંજર તો બહુ ડાઈ છે પસતી પણ નથી કોઈને કરતી નથી કાંઈ નથી કરતી પણ અત્યારે અમે જ્યારે જઈએ છીએ ને સ્કૂટી લઈને જઈએ છીએ ફાલ્ગુની જુપિટર લઈને જઈએ છીએ સ્કૂટીમાં એટલા દૂર સુધી એને પાછળ બેસાડી રાખવી પણ મુશ્કેલ હોય અને પાછી ત્યાં સાચવી કાઢવી એના કરતાં બેટર છે કે અમે એને ન લઈ જઈએ અને હમણાં જો ને પેલું અમદાવાદમાં કેસ થઈ ગયું રોટવીલર હતું ને રોટવીલર ડોગ એ બી 4 વર્ષની છોકરીને 4 મહિનાની 4 વર્ષ નહીં 4 મહિનાની 4 મહિનાની છોકરીને કરડી ગયું 2 વાર એને પછાડી મોઢામાં એને એનું પેલું પકડી લીધું હતું આ પકડ્યું હતું આ શું છે ચપ્પલ હવે ચલાતું નથી આ શું છે અરે એ થોડું ધૂળમાં જશે તો ઠીક થઈ જશે. અરે યાર આખરી તું શું કરીને આવી છે અરે એમાં ડામર ચોટી ગયું હતું યાર. અમારા ચપ્પલની હાલત જો ચોખ્ખા થઈ ગયા છે ડામર. પણ ચીપકે છે જમીન ઉપર અરે ધૂળમાં જશે એટલે ઠીક થઈ જશે. આ ક્રીમી મારા બે ચપ્પલમાં ડામર કરીને આવી છે ચોટાડીને તને મારા ચપ્પલ જ મળે છે ખરાબ કરવા માટે જે દી તમારે પહેર્યું તે દિવસે જ ડામર લગાવ્યો હોય છે. મારા પહેરી જો ત્યારે ડામર નહીં લગાવ્યો હોય તો જો ચોટે આમાં પડી જઈશું ચોટે છે જો હા હું જો પહેરલો છું, તમે પહેરો. એ મને નહીં ફાવે તો પછી પહેરો. ફાલ્ગુન છે ને મારા ચપ્પલની ઉપર પોતાના શૂઝ મૂકશે હંમેશા એના શૂઝ ઉપર આપણા ચપ્પલ નહીં મૂકે આપણા ચપ્પલની ઉપર એના શૂઝ મૂકે ને આ જ્યારે પણ મારા ચપ્પલ પહેરીને છે ને ત્યાં ડામર વાર કરીને આવે અત્યારે જો ચીપકે છે જમીન આ શું છે જોઈ લે આ દેખાય છે આજો આ ડામર ચીપકે છે આજો હવે કેમ ચાલવું મારે આપણે બેઝમેન્ટમાં સીધી જુપિટરમાં બેસવાનું છે ધૂળમાં ક્યાં ચાલવાનું જુપિટરમાં ચોટી જશે તમારા ચરણો નીચે જમીનને અડાડવા બી નહીં દેતા. તું ચરણોની ક્યાં વાત કરે જુપિટરના ઓલા જે સ્ટેન્ડ હોય એના પર પગ મૂકે છે ચીપકી જઈશ તો નીચે ઉતરવામાં પડાઈ જશે મારે ધૂળમાં ચપ્પલ રેંગવા પડે છે. થઈ ગયા હવે નથી ચીપકતા. આ ચપ્પલ છે ને મને બહુ જ કમ્ફર્ટેબલ છે અને ક્રીમીએ છે ને આ ચપ્પલનું સત્યાનાશ કરી નાખ્યું તે ચપ્પલ મને બહુ કમ્ફર્ટેબલ છે યાર આવા મળતા નથી 2 વાર ડીમાર્ટમાં ગયા નહોતા મળ્યા હું તો સ્પેરમાં એક બેકઅપ માટે એક ચપ્પલ લેવાના હતા ને આપણે પણ છેલ્લા 2-3 વારથી અમને ડીમાર્ટમાં દેખાતા ને કારણ કે આ ડીમાર્ટમાં મળે છે અને એટલા કમ્ફર્ટેબલ છે ને તમે ગમે એ કરો તમે વોક કરો દોડો કેટલી વાર સુધી ઊભા રહો કે કંઈ પગમાં આમ થતું નથી બહુ કમ્ફર્ટેબલ છે બહુ અતિશય કમ્ફર્ટેબલ છે બગાડી નાખા આ ચપ્પલના કારણે દુપટ્ટો ભૂલાઈ ગયો આ ચપ્પલની અમે વાતો કરતા હતા ને ક્રીમીને ખીજાવ એમ કે જો મારો દુપટ્ટો ભૂલાઈ ગયો પાછી જાઉં છું ઘરે દુપટ્ટો લેવા માટે દોસ્તો ક્રીમીને મારી પર વિશ્વાસ નહોતું
એને હતું કે નહીં મળે મમ્મીને દુકાન, ભૂલી ગયા છે ને, એમ હતું ને તને? હે થોડો ડાઉટ હતો દોસ્તો, બટ મમ્મી સાચી જગ્યાએ લઈ આવ્યા છે પહેલી વાર નહીં હો, મને યાદ રહે છે. ભલે 8-10 વર્ષ પહેલાં જો કોઈ દુકાને ગયો ને દુકાન મને યાદ તો હોય જ.